તો આ તરફ સુરતમાં ઉપદેશ રાણાની કારમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી। ગોડાદરા વિસ્તારમાં ગેરેજમાં ઊભી કારનો પાછળનો કાચ તૂટેલી હાલતમાં મળી આવ્યો। ઘટના સમયે ઉપદેશ રાણા હૈદરાબાદમાં હાજર હતા। ગેરેજ માલિક ખેતપાલ બાબુસિંહ રાજપુરોહિતે પોલીસમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદ મુજબ ઘટના 21 સપ્ટેમ્બર રાત્રે 8:30 થી 9:20 વચ્ચે બની હતી। ઉપદેશ રાણાની સફેદ ટાટા હેરિયર કારમાં તોડફોડ થઈ। ગેરેજ માલિકે કારનો તૂટેલો કાચનો વિડીયો રાણાને મોકલ્યો તો ઘટના અંગે જાણ થતાં જ ઉપદેશ રાણાએ પોલીસને માહિતી આપી। વડોદરા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે તેમજ ગુનેગારોને શોધવા માટે તપાસ શરૂ કરી છે। તોડફોડ પાછળનો હેતુ હજુ સુધી બહાર આવ્યો નથી। ફરિયાદ 22 સપ્ટેમ્બર સવારે 2:30 વાગે નોંધાઈ હતી, પરંતુ હાલ સાયન્સ સૃષ્ટિ એપાર્ટમેન્ટ જે ગોડાદરામાં ફરિયાદી રહે છે ખેતપાલ રાજપુરોહિત તે પોલીસે કારને સુરક્ષિત રીતે ગેરેજમાં રાખીને તપાસ શરૂ કરી છે। આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, શું છે આ સમગ્ર મામલો, વિગતે જણાવશો? બિલકુલ, સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની કારમાં તોડફોડ કરવામાં આવી છે। ગોડાદરા વિસ્તારમાં પોતાના ઘર પાસેના ગેરેજમાં કાર પાર્ક કરી હતી ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા છે। ઉપદેશ રાણા હાલ હૈદરાબાદ છે। ગેરેજ માલિક દ્વારા આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। જોકે ઉપદેશ રાણાની 2626 નંબરની આ ગાડી છે ટાટા હેરિયર। આ ગાડીમાં જે રીતે તોડફોડ કરવામાં આવી સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થવા પામી છે। હવે સીસીટીવીના આધારે સુરત પોલીસે તપાસ શરૂ કરી છે। ખાસ કરીને ગાડીમાં તોડફોડ પાછળનો હેતુ જાણવા નથી મળ્યો, પણ ઉપદેશ રાણા જે હિન્દુ સંગઠનના નેતા છે તેમને ભૂતકાળમાં અનેક ધમકીઓ મળી ચૂકી છે। તેમને મારી નાખવાની ઘટનાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે તેમની ગાડીમાં તોડફોડ પણ કરવામાં આવી છે। આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે આ સમગ્ર મામલે તપાસ શરૂ થઈ છે। તો ભાવનગર શહેરની જીવાદોરી સમાન બોર તળાવ ઓવરફ્લો થયું। બોર તળાવના 7 દરવાજા પરથી પાણી વહેતું થયું છે। બોર તળાવ ઓવરફ્લો થવાની સ્થાનિકો રાહ જોઈ રહ્યા હતા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે તળાવ સંપૂર્ણ ભરાયું। હાલ દરવાજા પરથી પાણી વહેતું થયું છે તો 43 ફૂટની સપાટી પર બોર તળાવ ઓવરફ્લો થાય છે। આવનાર દિવસોમાં બનાસ ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। બનાસ ડેરીની ચૂંટણીને લઈને પૂર્વ સાંસદ પરબત પટેલનું મોટું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે ભાજપ જે ઉમેદવારને મેન્ડેટ આપે તે જ ચૂંટણી લડે અને મેન્ડેટની સામે કોઈ ચૂંટણી ન લડે તેવું મારું વ્યક્તિગત માનવું છે। ભારતીય જનતા પાર્ટીનો જે કેન્ડિડેટને મેન્ડેટ મળશે એ જ મારી રીતે લડે। મેન્ડેટના સામે કોઈ પણ કેન્ડિડેટ ન લડે અને મને એવું લાગે છે કે સંપૂર્ણ જિલ્લાનું નિયામક મંડળની ચૂંટણી બિનહરીફ થાય એવો વ્યક્તિગત મારો અભિપ્રાય છે। વાપી અને ખેડામાં રખડતા યમદૂતોનો ત્રાસ, રાહદારીઓ ત્રાહિમામ થઈ ચૂક્યા છે। વાપી અને ખેડામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। વાપીમાં રસ્તા વચ્ચે આખલાઓનું યુદ્ધ જામ્યું, જેમાં વાહન ચાલકો માંડ બચ્યા, તો ખેડામાં ઢોરે જાણે મહિલાની હત્યાની સોપારી લીધી હોય તેમ તૂટી પડ્યા। ખેડાના મહેમદાવાદ તાલુકાના ખાતરજ ગામેથી ભયાવહ દ્રશ્યો સામે આવ્યા। રખડતા ઢોરના આતંકે તો હવે હદ વટાવી દીધી। ઢોરના ટોળાએ મહિલાને બાનમાં લીધી હતી। આસપાસના લોકોએ ઢોરને માર માર્યો, છતાં ઢોરોનો અત્યાચાર થમ્યો નહીં। આ ખતરનાક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ખાતરજ ગામમાં દૂધની ડેરી પાસે આ ઘટના બની। ગામમાં આવેલ દૂધ મંડળીમાં દૂધ લેવા આવેલ મહિલાને ઢોરોએ અડફેટે લીધી હતી। હાલમાં મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે। આ વાયરલ વિડીયોને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે ક્યારે થમશે આ રખડતા ઢોરનો આતંક। આ તરફ વાપીમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે। ગુંજન વિસ્તારમાં રખડતા પશુઓનું એક ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું, જેમાંથી 2 આખલાઓ સામસામે આવી જતા બંને વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું। જાહેર રસ્તા વચ્ચે વાહનોની અને રાહદારીઓની અવરજવર વચ્ચે આખલાઓ લડતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા। અનેક વાહન ચાલકો અને રાહદારીઓ આ લડતા આખલાઓની અડફેટે આવતા બચ્યા હતા। લોકોએ આખલાઓને છૂટા પાડવા પ્રયાસ કર્યા હતા, તેમ છતાં 1 કલાકથી વધુ સમય સુધી આખલાઓએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો। આમ રખડતા ઢોરના ત્રાસથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે। તો મધ્યપ્રદેશમાં ગરબાનો અભ્યાસ કરી રહેલી એક મહિલાનું અપહરણ, યુવકે બંદૂક કાઢતા અફરાતફરી।
મધ્યપ્રદેશના મંદસૌરમાં ગરબા ક્લાસીસમાંથી એક યુવતીનું અપહરણ થઈ ગયું. કેટલાક પુરુષો અને 2 મહિલા ગરબા ક્લાસીસમાં આવ્યા અને મહિલાને ખેંચીને લઈ ગયા. ત્યાં હાજર એક યુવતીએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ બંદૂક કાઢતા ક્લાસમાં અફરાતફરી મચી ગઈ. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટના શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ બની. ખાનપુરામાં આવેલી ભાવસાર ધર્મશાળામાં મહિલાઓ અને યુવતીઓ ગરબા કરી રહી હતી. 4 યુવકો અને 2 યુવતીઓ આવી પહોંચ્યા અને ગરબા કરી રહેલ મહિલાને પકડી લીધી. તેમણે તેને લઈ જવાનો પ્રયાસ કર્યો. ત્યાં હાજર બધા ડરીને ભાગી ગયા. ફક્ત એક યુવતી તેને બચાવવા આગળ આવી, પરંતુ આરોપી મહિલાઓએ તેને ધક્કો મારીને હુમલો કર્યો. બાદમાં પોલીસને જાણ થતાં નાકાબંધી ગોઠવી અને ચેકિંગ દરમિયાન મહિલા મળી આવી. પ્રાથમિક તપાસમાં આરોપીઓ મહિલાના પરિવારથી જ હતા. મહિલા લિવ ઇન રિલેશનશીપમાં રહેતી હોવાથી અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે 7 આરોપીની ધરપકડ કરી લેવાઈ. તો ઉત્તર પ્રદેશના લખનૌમાં મોલ બહાર ફાયરિંગ, ધોકાવાળી અને ઝપાઝપી.